હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર ફંક્શન્સ બરાબર છે તમારે 9 માર્કમાં પૂછાય છે એની આપણે ચર્ચા કરી. અલગ અલગ પ્રકારના ફંક્શન્સ છે એ સમજ્યા. હવે આજના જે વિડીયો લેક્ચર છે એની અંદર આપણે સમજવાનું છે ડુ એઝ ડાયરેક્ટેડ બરાબર, અથવા તો એને ચેન્જ ધ ટેક્સ્ટ અથવા તો ડુ એઝ ડાયરેક્ટેડ બરાબર કહી શકાય. તમે ડુ એઝ ડાયરેક્ટેડ કહો, ચેન્જ ધ ટેક્સ્ટ કહો બરાબર. આ ટોપિક છે બંને નામથી ઓળખાય. ડુ એઝ ડાયરેક્ટેડ કહો તો પણ એ છે અને ચેન્જ ધ ટેક્સ્ટ કહો તો પણ એ છે. ક્યાં પૂછાય તો કે સેક્શન ડીની અંદર 4 માર્કમાં પૂછાય છે. ધોરણ 10ની અંદર ચેન્જ ધ ટેક્સ્ટનો ટોપિક છે એ સેક્શન ડીમાં 4 માર્કમાં પૂછાય છે. હવે આ ટોપિકની અંદર બરાબર ડુ એઝ ડાયરેક્ટેડ એટલે સૂચવ્યા મુજબ કરો, તો આની અંદર શું પૂછાઈ શકે બરાબર. આ જે ટોપિક છે એની અંદર તમને શું પૂછાઈ શકે આ ડુ એઝ ડાયરેક્ટેડમાં ચેન્જ ધ ટેક્સ્ટની અંદર? તો કે શું પૂછાઈ શકે તો કે આની અંદર તમને ટોટલ 5માંથી કોઈ પણ 2 વસ્તુ પૂછે. કઈ 5 વસ્તુ છે તો સમજી લઈએ આપણે કે એક તો છે ચેન્જ ધ ટેન્સ બરાબર. ચેન્જ ધ ટેન્સ. ચેન્જ ધ ટેન્સ મીન્સ કાળ બદલો. ચેન્જ ધ ટેન્સ મીન્સ કાળ બદલો બરાબર. તમને કાળ બદલવાનું પૂછે કે એક પેરેગ્રાફ આપેલો હોય બરાબર, સાદા વર્તમાનકાળનો હોય કે સાદા ભૂતકાળનો કે પૂર્ણ વર્તમાનકાળનો હોય તો પૂર્ણ ભૂતકાળમાં ફેરવાનું પૂછ્યું હોય તો આ કાળ બદલવાનો એક પેરેગ્રાફ પૂછે બરાબર. આના માટે તમને કાળ છે એ આવડવા ખાસ જરૂરી છે બરાબર. તમને ડાયરેક્ટલી સૂચના નહીં હોય કે તમને આ કાળમાંથી આ કાળમાં ફેરવવાનું છે. ઇનડાયરેક્ટલી સૂચના હશે. તમારે ઓળખવાનું છે કે કઈ વસ્તુ તમને પૂછેલી છે, માગેલી છે બરાબર, કયા કાળમાં ફેરવાનું કીધું છે. કાળ ઓળખતા આવડવું જોઈએ. તો એક તો આ વસ્તુ પૂછાય છે બરાબર, ચેન્જ ધ ટેન્સ. બીજું છે બરાબર, બીજી વસ્તુ છે ચેન્જ ધ નંબર. ચેન્જ ધ નંબર. ચેન્જ ધ નંબર મીન્સ એક વચન અને બહુવચન બરાબર. એક વચનમાંથી વચન બદલો એટલે કે એક વચનમાંથી બહુવચનમાં ફેરવાનું હોય તો બહુવચનમાંથી એક વચનમાં ફેરવાનું પૂછે આ રીતે. ત્યાર પછી છે ચેન્જ ધ જેન્ડર બરાબર. ચેન્જ ધ જેન્ડર એટલે કે જાતિ બદલો બરાબર. જાતિ બદલો મીન્સ જેન્ડર ચેન્જ કરવાનું હોય તમને, કે બોય હોય તો ગર્લ કરવાનું હોય, ગર્લ હોય તો બોયસમાં ફેરવવાનું હોય આ બાબત બરાબર. ત્યાર પછી ચોથી વસ્તુ છે ચેન્જ ધ વોઇસ એટલે કે એક્ટિવ બરાબર, એક્ટિવ પેસિવ બરાબર. એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું કે પેસિવમાંથી એક્ટિવમાં ફેરવવાનું કહે બરાબર. ચેન્જ ધ વોઇસ. અને 5મી વસ્તુ છે એ છે નાઉન અને પ્રોનાઉન. ચેન્જ ધ નાઉન એન્ડ પ્રોનાઉન મીન્સ નામ અને સર્વનામ. નામ સર્વનામ બદલો. જો સમજો કે આ 5 વસ્તુ છે. ચેન્જ ધ ટેન્સ કાળ બદલો બરાબર. પૂછે તમને ચેન્જ ધ નંબર મીન્સ એક વચન અને બહુવચનમાં ફેરવવાનું હોય, એક વચનમાંથી બહુવચનમાં ફેરવાનું, બહુવચનમાંથી એક વચનમાં ફેરવવાનું પૂછે. ડાયરેક્ટલી સૂચના નહીં હોય, સ્ટાર્ટ ધીસ વે કરીને આપેલું હશે. પછી તો કે ચેન્જ ધ જેન્ડર, જાતિ બદલવાનું પૂછે, અથવા તો એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું, પેસિવમાંથી એક્ટિવમાં ફેરવવાનું પૂછે. અને 5મી વસ્તુ છે નાઉન એન્ડ પ્રોનાઉન, નામ સર્વનામ બદલો. તો આ 5માંથી કોઈ પણ 2 પેરેગ્રાફ આપે તમને 2 માર્કના બરાબર. તો આ 5માંથી તમને 2 પેરેગ્રાફ પૂછાય 2 માર્કના. તો હવે આમાં માનો કે એક ટેન્સનો પેરેગ્રાફ આપ્યો તો એક જેન્ડર ચેન્જનો આપે, એક વોઇસ બદલવાનું આપે તો એક નંબરનો આપે. કયા 2 આપે એ નક્કી નથી, પણ આપણે આ 5 વસ્તુ આપણને આવડવી જોઈએ બરાબર. તો સૌથી પહેલાં માનો કે આપણે પૂછાય, આપણે આ 5માંથી કોઈ પણ 2 પૂછાય છે તો આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ. માનો કે ચેન્જ ધ ટેન્સનો પેરેગ્રાફ પૂછાય બરાબર, કાળ બદલવાનો, તો આપણને કાળ આવડવા જરૂરી છે
કાર્ડ ઓળખતા આવડવું જ જોઈએ, તો જ તમને એક્ટિવ પેસિવ આવડે, બરાબર. નાઉન પ્રોનાઉનમાં જે કંઈ પણ ફેરફાર કરવાના છે, કાર્ડના ફેરફાર છે, એ જો તમને કાર્ડ આવડતા હોય તો આવડશે, તો એના ઉપરથી તમને એક્ટિવ પેસિવ આવડશે. એટલે કાર્ડ છે એ ખાસ અગત્યના છે. ઝડપથી આપણે થોડુંક એનું રિવિઝન કરી લઈએ કે તમને કાર્ડ ઓળખતા આવડવું જોઈએ. માનો કે સાદો વર્તમાનકાળ હોય તો એની અંદર SKS વાળું રૂપ હોય, સાદો ભૂતકાળ હોય તો V2 નું રૂપ હોય, સાદો ભવિષ્યકાળ તો શેલ વિલ હોય. પ્લસ બીજી વસ્તુ કે ડુ ડઝ આવે વાક્યમાં એની સાથે મૂળ રૂપ હોય તો પણ સાદો વર્તમાનકાળ હોય, બરાબર. ડીડની સાથે V1 આવે તો સાદો ભૂતકાળ હોય. જો આ કોષ્ટક છે ને, મેં તમને ફંક્શન્સની અંદર આપણે જ્યારે ફંક્શન્સ સમજ્યા હતા ત્યારે મેં તમને એ કોષ્ટક છે ને લખાયેલું હતું અને એ તમને કીધું હતું કે પાકું ભરી નાખજો. એ જો કોષ્ટક આવડતું છે તો તમને કાર્ડ ઓળખતા આવડશે, બરાબર. ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન નામનું જ્યારે આપણે ફંક્શન સમજ્યા હતા ત્યારે તમને 3 પાર્ટ પાડીને કોષ્ટક લખાવ્યું હતું. એમાં કાર્ડ, એક્ટિવ અને પેસિવ, બરાબર. કે એક્ટિવની વાક્ય રચના શું હોય, પેસિવની શું હોય, આ રીતે તમને કોષ્ટક લખાવ્યું હતું. એ જો કોષ્ટક આવડતું છે તો તમે કાર્ડ ઇઝીલી સમજી શકશો અને તમને આવડી જશે, બરાબર. એટલે કાર્ડ પરિવર્તનમાં બહુ તકલીફ પડશે નહીં. જો અને એના ઉપરથી તમને એક્ટિવ પેસિવ છે એ પણ તમને ઇઝીલી આવડી જશે. તો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલાં, બરાબર. જો એ તમે કોષ્ટક પાકું કરેલું છે, તમને આ કાર્ડ ફેરબદલ જ કરવાનું છે, એ તો ટોપિક તમને ઇઝીલી આવડશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ ચેન્જ ધ ટેન્સ, બરાબર. કાર્ડ બદલો. પહેલો જે આપણો ટોપિક છે ચેન્જ ધ, બરાબર, ટેક્સ્ટ, ચેન્જ ધ ટેક્સ્ટ. એની અંદર સૌથી પહેલો જે ટોપિક છે એ છે ચેન્જ ધ ટેન્સ. ચેન્જ ધ ટેન્સ એટલે કે કાર્ડ બદલો, બરાબર. હવે આનું એક્ઝામ્પલ આપણે જોઈ. આમાં શું કરવાનું તો કે આ પ્રકારના પેરેગ્રાફમાં આપણે કાર્ડમાં ફેરફાર કરવાનો હોય છે, આપેલા કાર્ડમાં ફેરફાર કરવાનો હોય છે, બરાબર. અને બીજું શું હોય એમાં ધ્યાન રાખવાનું તો કે એની સાથે એના સમયદર્શક શબ્દો પણ ફેરવવાના હોય. જો ચેન્જ ધ ટેન્સ એટલે કે કાર્ડ બદલોનો જે પેરેગ્રાફ છે એમાં તમારે ફેરબદલ કરવાનું છે, તો સાથે સાથે એના એક તો એના જે મુખ્ય ક્રિયાપદ હોય, બરાબર, ક્રિયાપદમાં ફેરફાર થશે. બીજી વસ્તુ અને એના જે કીવર્ડ્સ છે, સમયદર્શક શબ્દો છે, એમાં ફેરફાર કરવાનું છે. આ એક બાબત ધ્યાનમાં રાખવાની છે, બરાબર. તો તમને જે કાર્ડ શીખવેલા છે એ આપણને મોઢે આવડવા જરૂરી છે. એક એક્ઝામ્પલ જોઈએ તમને વધારે આઈડિયા હોય. ચાલો એક એક્ઝામ્પલ લખું છું. પહેલું એક્ઝામ્પલ અહીંયા કે આઈ ગેટ અપ અર્લી એવરી ડે, બરાબર. આઈ બ્રશ માય ટીથ I brush my teeth. I drink tea and get ready. Then I go to school. બરાબર. પછી તમને આપેલું છે સ્ટાર્ટ ધીસ વે, સ્ટાર્ટ ધીસ વે, બરાબર. એમાં તમને આપેલું હશે, માનો કે આ રીતે આઈ ગોટ અપ, પછી ડોટ ડોટ ડોટ. ચાલો જુઓ. હવે પેલું એક્ઝામ્પલ છે તમારી સામે લખેલું છે. એક્ઝામમાં આ રીતે પૂછે, જો બોર્ડની એક્ઝામમાં કે તમને એ પૂછે કે આઈ ગેટ અપ અર્લી એવરી ડે, આઈ બ્રશ માય ટીથ, બરાબર, આઈ ડ્રિંક ટી એન્ડ ગેટ રેડી, ધેન આઈ ગો ટુ સ્કૂલ. આવું એક્ઝામ્પલ છે જો. પછી સ્ટાર્ટ ધીસ વેમાં શું એ પૂછે, આઈ ગોટ અપ, આવું છે. તો હવે અહીંયા આ ઉપરની જે 5 વસ્તુ છે ને એમાંથી કઈ વસ્તુ તમારી પાસે માગી છે ને એ આપણને આઈડિયા આવવો જોઈએ. આ 5માંથી કઈ વસ્તુમાં આ ફેરફાર બદલવાનો છે, બરાબર. તો આપણને ઓળખતા આવવું જોઈએ કે જો અહીંયા એક વચન બહુવચન નથી, પહેલી વાત તો એ, બરાબર. જેન્ડરે નથી. જો વોઇસ બદલવાનું કીધું હોય, બરાબર, એક્ટિવમાંથી પેસિવમાં ને એમાં, તો
કર્મ છે પહેલાં આવી ગયું હોય, એ તો કરતા છે તો કરતાનું કરતા જ પહેલાં છે, નાઉન પ્રોનાઉન નથી. તો કાળ ફેરબદલનો પેરેગ્રાફ છે, આપણને ખબર પડી છે કે ક્રિયાપદ છે અહીંયા ગેટઅપ હતું એનું ગોટઅપ થઈ ગયું છે. તો કાળ બદલવાનો છે એ ખબર પડી, તો આપણને ખબર પડવી જોઈએ કે આ ગેટઅપ છે, ગેટઅપ અર્લી એવરીડે, તો એવરીડે એવું તો આપણને ખબર પડી જાય કે સાદો વર્તમાનકાળ છે. અને આ ગોટઅપ તો V2નું રૂપ છે. તો સાદા વર્તમાનકાળમાંથી સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે, એટલો આપણને ખબર પડી. આ ઓળખ જરૂરી છે. શેમાં? સાદા વર્તમાનકાળ સાદા ભૂતકાળમાં. તો હવે સાદા વર્તમાનકાળમાં સાદા ભૂતકાળમાં ફેરવવાનું હોય તો શું બાબત ધ્યાનમાં રાખવાની છે આપણે? તો કે કઈ કઈ જગ્યાએ ફેરફાર થાય? તો કે એક તો એના મુખ્ય જે ક્રિયાપદ છે, જો ક્રિયાપદ કહેવાય, ક્રિયાપદ ઓળખતા આવડવું જોઈએ. તો ક્રિયાપદમાં ફેરફાર કરવાનો છે. બીજું તમને કીધું સમયદર્શક શબ્દોમાં ફેરફાર થાય. આ બે બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. કઈ કઈ જગ્યાએ? એક મુખ્ય ક્રિયાપદ અને બીજું સમયદર્શક શબ્દો. બરાબર? માનો કે એવરી ડે છે તો એ સાદો વર્તમાનકાળ દર્શાવે, પણ સાદો ભૂતકાળ હોય તો યસ્ટરડે આવે ને, ભવિષ્યકાળ હોય તો ટુમોરો આવે, તો આ સમયદર્શક શબ્દો કહેવાય. અને મુખ્ય વસ્તુ છે ક્રિયાપદ, કે એના આધારે કાળ ઓળખાય. જેમ કે ગેટઅપનું ગોટઅપ થયું છે, બરાબર? તો આ ક્રિયાપદ છે. કેમ જનરલી કરતા પછી ક્રિયાપદ હોય, વિધાન વાક્ય હોય ત્યારે, તો આ ધ્યાનમાં રાખવાનું. તો આ વાક્ય હવે તમારે બીજી બાબત શું ધ્યાનમાં રાખવાની છે કે તમે એક્ઝામની અંદર ડાયરેક્ટ જવાબ લખો ત્યારે, ચાલો તો અહીંયા શું આપણે ધ્યાન રાખવાનું બીજી બાબત, બરાબર? એક તો તમને કીધું કે એ ધ્યાન રાખવાનું. બીજું, હવે તમે ડાયરેક્ટ જવાબ લખો ને ત્યારે જે કંઈ પણ શબ્દોમાં ફેરફાર કરો છો ને એ શબ્દમાં ખાસ અંડરલાઇન કરવાની, બરાબર? એ ભૂલવાનું નથી કે કઈ કઈ જગ્યાએ પેરેગ્રાફમાં તમે ફેરફાર કર્યા છે, એ ધ્યાન રાખવાનું. હવે માનો કે આનો જવાબ લખવો હોય આપણે, તો આન્સર કરીને જવાબ લખી કઈ રીતે? જુઓ, આન્સર, બરાબર? આન્સર લખીએ કઈ રીતે લખવાનું છે? જુઓ, આઈ ગેટઅપ, તો એનું આઈ ગોટઅપ તો આપેલું છે, તો અહીં શરૂઆત કરીએ કે આઈ ગોટઅપ. આપણને ખબર પડી ગઈ કે સાદા વર્તમાનકાળમાંથી સાદા ભૂતકાળમાં ફેરવવાનું છે. તો એક એક વાક્ય લખતા જાઓ કે આઈ ગેટઅપનું આઈ ગોટઅપ અર્લી, બરાબર? આઈ ગોટઅપ અર્લી. હવે જો અહીંયા એવરી ડે હતું, તો એવરી ડેનું અહીંયા શું થઈ જાય? ભૂતકાળ છે, તો યસ્ટરડે કરવાનું કે નહીં? તો યસ્ટરડે. મેં તમને કીધું હતું કે સમયદર્શક શબ્દોમાં પણ ફેરફાર થાય. તો આઈ ગોટઅપ અર્લી યસ્ટરડે, તો અહીંયા ફેરફાર કર્યો અને બીજો ફેરફાર કર્યો અહીંયા. તો જ્યાં જ્યાં ફેરફાર કરો ત્યાં ખાસ અંડરલાઇન કરવાની, આ ભૂલવાનું નહીં. બીજું વાક્ય જુઓ કે આઈ બ્રશ માય ટીથ. હવે જુઓ, આઈ ક્રિયાપદ શું છે? બ્રશ, બરાબર? માય ટીથ, તો આઈ બ્રશ માય ટીથ. તો હવે V2નું રૂપ શું થાય? બ્રશનું સાદા ભૂતકાળમાં ઈડી લાગે કે ન લાગે? તો આઈ બ્રશ્ડ માય ટીથ. ચાલો, તો ક્રિયાપદમાં ફેરફાર થયો. તો જો આ એક ફેરફાર થયો, બરાબર? આ વાક્યની અંદર. બીજું વાક્ય લઈ લ્યો એ રીતના. શું કીધું છે કે આઈ ડ્રિંક ટી એન્ડ ગેટ રેડી. તો અહીંયા આઈ ક્રિયાપદ શું છે? ડ્રિંક. ડ્રિંકનું શું થશે? V2. તો કે ડ્રંક. તો કે આઈ ડ્રંક ટી એન્ડ ગેટ રેડી. ચાલો, પૂરું. મેં તમને કીધું મુખ્ય ક્રિયાપદ અને જો સમયદર્શક શબ્દ હોય તો જ ફેરફાર થાય. જો અહીંયા એવરીડે હતું તો યસ્ટરડે કર્યું, બાકી ક્યાંય ફેરફાર નથી. કાળ બદલવાનું ત્યારે મુખ્ય ક્રિયાપદ ધ્યાનમાં રાખવાનું. અહીં V2નું રૂપ આવ્યું. ક્લિયર એટલું? પછી શું છે? ધેન આઈ ગો ટુ સ્કૂલ. તો હવે તમને આવડવું જોઈએ શું આવે? ધેન આઈ ક્રિયાપદ છે ગો, ગોનું શું થાય? તો કે વેન્ટ. તો ધેન આઈ વેન્ટ ટુ સ્કૂલ. ક્લિયર? આ રીતે જવાબ લખવાનો છે. ચાલો, શું કર્યું? ફરી પાછું થોડુંક સમજી લઈ કે આઈ ગેટ અપ હતું તેને શું કર્યું? આઈ ગોટ અપ, બરાબર? તો કઈ કઈ જગ્યાએ ફેરફાર કરવાના? એક તો મુખ્ય ક્રિયાપદ અને સમયદર્શક શબ્દમાં. તો આઈ ગોટ અપ અર્લી યસ્ટરડે. તો જો જવાબ તમે આન્સર કરીને લખ્યું તો પહેલાં તો આપણે ઓળખવાનું કે શેમાં પરિવર્તન કરવાનું પૂછ્યું છે આપણને. અહીંયા તો તમને ઉપર હેડિંગ આપ્યું છે કે ચેન્જ ધ ટેન્સ, કાળ બદલવાનું કીધું છે, એટલે ખબર પડી જાય કે કાળમાં જ ફેરફાર કરવાનો છે. પણ એક્ઝામની અંદર એવી સૂચના નહીં હોય, ડાયરેક્ટ પેરેગ્રાફ આપેલો હશે અને સ્ટાર્ટ ધીસ વે આપેલું હશે, તો એના આધારે આપણને ખબર પડવી જોઈએ કે આ કાળ ફેરબદલ કરવાનું પૂછ્યું છે, બરાબર? તો આ ધ્યાનમાં રાખવાનું.
बराबर। तो बाकी बीजू मैं कीधुं हतुं काळ में फेरफार करवानो त्यारे मुख्य क्रियापद में फेरफार थाय। तो बाकी बधामां जुओ एक एक वाक्य में खाली एक ज फेरफार कर्यो छे। पण आवुं क्यारे आपणने आवडे कि जो आपणने काळ छे ए मोढे होय तो। क्लियर आवड़शे ने आवुं। बीजुं एक्जाम्पल एकादुं जोईए तो चालो हजी एक एक्जाम्पल जोईए तमने वधारे थोड़ो आइडिया आवे। बराबर बीजुं एक्जाम्पल जोईए आ लखुं छुं। ધ બોયઝ played cricket yesterday they enjoyed a lot. They enjoyed a lot. Then they went home and rested for a while. चलो ओ पेरेग्राफ आव्यो छे मानो के एग्जाम में द बॉयज प्लेड क्रिकेट येस्टरडे दे एन्जॉयड अ लॉट देन दे वेंट होम एंड रेस्टेड फॉर अ वाइल। जो तमारे सौथी पहला शुं करवानुं कि आ तमारी बुक में छे ने एक्जाम्पल लखी लेवानुं। बराबर जेटला एक्जाम्पल हूँ प्रेक्टिस करावुं एटला तमारी बुक में लखी लेवाना जेथी करीने तमे डायरेक्ट ज्यारे हूँ आंसर लखतो होय ने बराबर त्यारे तमने खबर पड़े कि तमारी बुक में लखेलुं होय तो तमने समझवामां सरळता रहे। बराबर हवे अहींया आप्युं तमने स्टार्ट धीस वे। बराबर स्टार्ट धीस वे में तमने आप्युं मानो के द बॉयज विल प्ले पछी डॉट 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 आવું આપ્યું છે। જો ધ બોયઝ પ્લેડ ક્રિકેટ યેસ્ટરડે બરાબર અને સ્ટાર્ટ દિસમાં આપ્યું ધ બોયઝ વિલ પ્લે પછી ડોટ ડોટ ડોટ। તો હવે આપણને ખબર પડવી જોઈએ કે શેમાં ફેરફાર કરવાનું કીધું। અહીંયા પ્લેડ હતું એટલે કે V2નું રૂપ હતું, અહીંયા શું આવ્યું વિલ પ્લે। એનો મતલબ એમ કે આપણને અહીંયા યેસ્ટરડે ચાલુ સાદો ભૂતકાળ છે તો આપણને અહીંયા સાદા ભવિષ્યકાળમાં ફેરફાર કરવાનું પૂછ્યું છે બરાબર। तो हवे सादो भविष्यकाळ आपणे आवडવો જોઈએ કે એમાં શું આવે તો કે સેલવિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે બરાબર। સહેલામાં સહેલો કાળ છે સાદો ભવિષ્યકાળ। તો ચાલો આનો આન્સર લખો તો કઈ રીતે લખાશે આન્સર કરીને તમે લખો તો આન્સર અહીંયા માનો કે સૌથી પહેલાં શું લખશો તો કે ધ બોયઝ વિલ પ્લે આટલું તો આપેલું છે જો વિલ પ્લે ક્રિકેટ પછી હવે યસ્ટરડે છે એ તો ભૂતકાળ થઈ ગયા ને તો આપણે કીધું હતું સમયદર્શક શબ્દોમાં ફેરફાર થાય તો શું આવે ભવિષ્યકાળ માટે શબ્દ કયો છે તો કે ટુમોરો તો અહીંયા ટુમોરો લખી નાખવાનું બરાબર। તો જો ફેરફાર કર્યો અને અંડરલાઈન કરવાની આપણે ખાસ કીધું છે ને તો બોયઝ વિલ પ્લે ક્રિકેટ ટુમોરો। ચાલો આવડે કે ન આવડે પછી શું કરવાનું છે ચાલો નેક્સ્ટ બીજું વાક્ય શું છે જો ધે એન્જોયડ અ લોટ ધેન ધે વેન્ટ હોમ એન્ડ રેસ્ટેડ ફોર અ વાઇલ। તો જો ધે બરાબર તો ધે પછી ધે તો કરતા છે એટલે ધે તો આવશે જ। પછી ક્રિયાપદ શું છે જો ક્રિયાપદ હોય ત્યાં ફેરફાર થાય તો એન્જોયડ તો ત્યાં શું મૂકવાનું આપણે તો કે વિલ એન્જોય બરાબર। સેલવિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે બરાબર તો એન્જોયડ જતું તો એનું શું થઈ ગયું they will enjoy a lot they will enjoy a lot then they પછી ક્રિયાપદ શું છે જુઓ then they અહીંયા went છે તો અહીંયા શું કરવું પડશે આપણે V2 છે તો અહીંયા મૂળરૂપ શું થાય ગો તો will go
હોમ એન્ડ હવે જો અહીંયા શું કીધું છે વેન્ટ હોમ, તો એનું આપણે કહેલું વિલ ગો એન્ડ રેસ્ટેડ ફોર અ વાઇલ, રેસ્ટેડ છે બરાબર. તો હવે અહીંયા વિલ રેસ્ટ નહીં આવે, ધ્યાન રાખજો. એન્ડ રેસ્ટ આ સાથે છે એટલે અહીંયા વિલ એકવાર લાગી ગયું તો બે વાર વિલ લગાડવાની જરૂર નથી. વિલ ગો એનથી જોડાયેલા છે બરાબર બંને, એટલા માટે વિલ ગો હોમ એન્ડ રેસ્ટ ફોર અ વાઇલ બરાબર. મૂળ રૂપ આવશે પણ સેલ વિલ નહીં આવે કારણ કે અહીંયા એકવાર આવી ગયું છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખજો, આ ભૂલ ન થાય બરાબર. ફરી પાછું જોઈ લો એકવાર શું કર્યું છે. સાદો ભૂતકાળ હતો એને આપણે સાદા ભવિષ્યકાળમાં ફેરવા. સાદા ભવિષ્યકાળમાં શું આવે તો કે સેલ વિલ અને સાથે મૂળરૂપ. તો જ્યાં જ્યાં ક્રિયાપદ હતું ત્યાં ફેરફાર કર્યો અને સમયદર્શક શબ્દોમાં ફેરફાર થયો જુઓ છે. તો આ બાબત ધ્યાન રાખવાની અને વાક્ય જે આન્સર આ રીતે લખો તો જે જગ્યાએ ફેરફાર કર્યો હોય એ દરેક જગ્યાએ અંડરલાઇન ખાસ કરવાની, ભૂલવાનું નહીં, નહીંતર માર્ક કપાઈ જશે એક્ઝામની અંદર. ક્લિયર? એટલી વસ્તુ સમજાય છે બરાબર. તો આપણે ચેન્જ ધ ટેક્સ્ટ અથવા ડુ એઝ ડાયરેક્ટેડ બરાબર, એની અંદર આપણે પહેલો જે મેં કીધું 5માંથી બરાબર 5 વસ્તુ પૂછાય છે કોઈ પણ 2, એમાંથી પહેલી જે આપણે વસ્તુ જોઈ ચેન્જ ધ ટેન્સ, આ જોયું આપણે. એમાં 2 એક્ઝામ્પલ જોયા. હજી એક એક્ઝામ્પલ છે એ તમારે હોમવર્કમાં લખવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું જ આવડશે બરાબર. ચાલો હું એક્ઝામ્પલ લખું છું, તમારે લખી લે, બોલું છું તમે લખી લેજો બરાબર. ચાલો, હર્ષ ઇઝ ગોઈંગ ટુ સુપર માર્કેટ. ચાલો હું અહીં લખું છું એક્ઝામ્પલ, તમને હોમવર્કમાં આપું છું. એ હર્ષ ઇઝ ગોઈંગ ટુ સુપર માર્કેટ. હર્ષ ઇઝ ગોઈંગ ટુ સુપર માર્કેટ બરાબર. પછી he is talking with someone. આ બીજું વાક્ય છે બરાબર. પછી he is standing near the mobile shop. બરાબર. અને he is drinking cold water. ચાલો, જો આ એક્ઝામ્પલ છે ને તમારે પ્રેક્ટિસ કરવાની છે બરાબર. સ્ટાર્ટ ધીસ વે અહીં આપી દઉં છું. સ્ટાર્ટ ધીસ વે એમાં તમને આપેલું છે હર્ષ વોઝ ગોઈંગ, પછી ડોટ બરાબર. આ બહુ સરળ છે, જો તમને આવડશે એવું જ છે, અઘરું નથી બરાબર. શું કીધું છે જો, હર્ષ ઇઝ ગોઈંગ ટુ સુપર માર્કેટ, હી ઇઝ ટોકિંગ વિથ સમવન, હી ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ મોબાઈલ શોપ, હી ઇઝ ડ્રિંકિંગ કોલ્ડ વોટર બરાબર. આવું એક્ઝામ્પલ છે ને સ્ટાર્ટ ધીસ વેમાં આપ્યું છે હર્ષ વોઝ ગોઈંગ બરાબર. તો આ તમારે કાર્ડ ફેરફાર કરવાનો છે, કાર્ડ ઓળખવાનો છે કયો કાર્ડ છે ક્રિયાપદના આધારે, અને આન્સરમાં શું ફેરફાર થાય બરાબર. આવો જવાબ લખવાનો છે. આવડશે ને મિત્રો? તો જે કાંઈ પણ વિડીયો લેક્ચરની અંદર જે કાંઈ પણ શીખવાડવામાં આવે એ વ્યવસ્થિત રીતે બુકમાં લખી લેજો, જેથી કરીને તમને એક્ઝામની અંદર હેલ્પફુલ થઈ શકે બરાબર. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ડુ એઝ ડાયરેક્ટેડ છે એમાં 5 વસ્તુ પૂછે છે, એમાંથી ચેન્જ ધ ટેન્સ તો આ વિડીયો લેક્ચરની અંદર જોયું. હવે જે વિડીયો લેક્ચર આવશે એની અંદર આપણે બીજો ટોપિક છે ચેન્જ ધ નંબર છે, ચેન્જ ધ જેન્ડર, ચેન્જ ધ વોઇસ કે પછી ચેન્જ ધ નાઉન એન્ડ પ્રોનાઉન, આના વિશે ચર્ચા કરશું. ત્યાં સુધી તમારે ખાસ કાર્ડનું રિવિઝન કરજો અને જે કોષ્ટક તમને લખાયું છે
એક્ટિવ અને પેસિવનું એ ખાસ પાકું કરજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.